ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ શિવ ભક્તો. આજે હું તમને ભગવાન શિવજીનો એક અવતાર નંદી તેની કથા વિશે વાત કરું તો વિડીયો ધ્યાનથી સાંભળજો. શિવ ભક્તો, શિલાદ મુનિ નામે એક ઋષિ હતા. તે પુત્રની કામના માટે ભગવાન શિવજીનું આરાધન કરે છે, ભગવાન શિવજીનું તપ કરે છે. શિલાદ મુનિ તપ કરતાં કરતાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ કરવા લાગ્યા અને તે તપસ્યાનો તાપ, તે તપસ્યાનું તેજ મૃત્યુલોકમાં ચોમેર પસરી ગયો. ધ્યાનસ્થ શિવજી જાગ્યા અને માતા પાર્વતીને કહ્યું કે મારી સાથે આવવું છે. ત્યારે માતા પાર્વતી કહે છે કે હા, આજ્ઞા હોય તો આવું. તો મહાદેવ કહે છે ચાલો. એટલે માતા પાર્વતી પૂછે છે ક્યાં જવું છે? ત્યારે ભગવાન શિવજી કહે છે કે ગંગા તટે જવું છે. મારા એક ભક્ત મુનિ શિલાદ મારી તપસ્યા કરી રહ્યા છે, ત્યાં જવું છે. ભગવાન શિવજી અને માતા પાર્વતી વૃક્ષ પર બેસી જ્યાં શિલાદ મુનિ તપ કરી રહ્યા હતા ત્યાં ગયા અને મુનિરાજના ઓઠમાંથી સાહજિકપણે ઓમ નમઃ શિવાયના જાપ અભંગ ચાલતા હતા. આંખો બંધ હતી. જ્યાં શિલાદ મુનિ તપ કરી રહ્યા હતા ત્યાં વૃક્ષ પરથી ઉતરી શિવજી શિલાદ મુનિ પાસે ગયા અને તેનો વાંસો થપથપાવી જાગૃત કર્યા અને કહ્યું કે મુનિરાજ જાગો, ઉઠો. શિવ ભક્તો, ત્યાર પછી શિલાદ મુનિએ આંખો ઉઘાડી અને જોયું તો સામે તેજપુંજ માતા પાર્વતી સાથે ભગવાન નીલકંઠ ઊભા હતા. દેવોના દેવ મહાદેવને અને માતા પાર્વતીને જોઈને પ્રથમ તો શિલાદ મુનિ તેને નમસ્તે વંદન કરે છે, પગે લાગે છે. ત્યાર પછી મહાદેવ કહે છે માગો માગો, જે વરદાન જોઈએ તે માગો. શિલાદ મુનિ, આમે વિના તપે ઋષિમુનિઓને મનોવાંછિત ફળ હું આપું જ છું. ત્યારે શિલાદ મુનિ ભગવાન મહાદેવ પાસે માગે છે કે મને એક અમર પુત્ર આપો, મને એક અમર પુત્ર આપો. ત્યારે ભગવાન શિવજી શિલાદ મુનિને વરદાન આપતા કહે છે કે અમર તો કેવળ હું છું, એટલે જાઓ, હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતરીશ. તમે મારા પિતાને, હું તમારો બાળક બનીશ, કારણ કે હું ભક્તિ કરનાર મારા ભક્તોને સદાય વશમાં છું. મારો અવતાર ગ્રહવા બ્રહ્મા આદિ દેવોએ ભારે તપ કરેલ ને આરાધના કરેલ, ત્યારે મેં અવતાર ધારણ કરેલ છે. હું જગત પિતા છું, છતાં હું તમારે ત્યાં પુત્ર બનીશ અને મારું નામ નંદી હશે. શિવ ભક્તો, વરદાન આપી પાર્વતી માતા અને મહાદેવ અર્થધ્યાન થઈ ગયા. મુનિ પોતાના આશ્રમે આવ્યા. પત્ની અને તમામ તપોવન નિવાસી મુનિઓને આ શિવ વરદાનની પવિત્ર ગાથા કહી અને ત્યાર પછી એક દિવસ યજ્ઞ કરવા જઈ રહેલા શિલાદ મુનિના દેહમાંથી એક પ્રચંડ તેજધારી બાળકનો આવિર્ભાવ થયો. તેને 3 આંખો, 4 હાથ, જટામાં મુંગટયુક્ત ત્રિશૂલ આદિ આયુધયુક્ત પ્રકાશમાન રુદ્ર રૂપને જોયું અને શિલાદ મુનિ તે રૂપને વંદી રહ્યા, એટલે કે વંદન કર્યું. શિવ ભક્તો, નિર્ધનને ધન મળે અને જેવો આનંદ થાય તેવો આનંદ શિલાદ મુનિને થયો. શિલાદ મુનિ આ રુદ્રરૂપ બાળકને લઈ પોતાની પર્ણશાળાએ આવ્યા અને પત્નીને આપ્યો. ભગવાન રુદ્ર મનુષ્ય બની ગયા. તેમનું નામ નંદી રાખ્યું. તો શિવ ભક્તો, આવો તો ભગવાન શિવજીનો એક અવતાર નંદી. વિડીયો ગમ્યો હોય તો બીજા લોકોને શેર કરજો, તમારા સગા સંબંધીને શેર કરજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર